અહીં સપ્તેશ્વર ધામમાં એક દુઃખદ ઘટના અત્યારે બની છે। જે સપ્તેશ્વર ધામ જે મહાદેવ મંદિર છે અહીંયા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા, અહીંયા ગામના લોકો છે, એમનો ગામનો છોકરો અહીંયા નદી કિનારે અહીંયા ડૂબી ગયેલો છે અને અત્યારે હાલ એનો કોઈ અત્તો પત્તો છે નહીં। જોવા જઈએ તો અહીંયા સપ્તેશ્વરમાં અહીંયા લાખો કરોડોના ખર્ચા થયા છે, પ્રસંગ પણ થયા છે, પણ તંત્ર કે જે પ્રશાસન છે એક બોર્ડ નથી લગાવી શકતું કે અહીંયા જીવ જઈ શકે છે। અહીંયા લાપરવાહી, બરોબર લાપરવાહી થઈ છે। અહીંયા તમે જોવામાં આવે અહીંયા તો પ્રશાસન જો અહીંયા બોર્ડ લગાવ્યું હોત તો અત્યાર સુધી અનેક છોકરાઓ અહીંયા ડૂબી ગયેલા છે, પણ પ્રશાસનને કંઈ પડી નથી। અહીંયા આ કાકા છે, એમનો છોકરો અત્યારે નદીમાં ડૂબી ગયો છે, પ્રશાસન તે કામગીરી કરી રહી છે, પણ એનો શું મતલબ? તમે બોર્ડ નથી લગાવી શકતા અહીંયા? ખરેખર આમાં છોકરાને ન્યાય અપાવો અને બીજા છોકરા સાથે આવું કંઈ થાય ના, એની પ્રશાસન જવાબદારી લે અને અહીંયા નોટિસ બોર્ડ મૂકે કે જ્યાં ડૂબવાનો શક્યતા છે કે અહીંયા આવવું નહીં, કે અહીંયા જવું નહીં, એવા બોર્ડ લગાવે, જેથી આવનારા સમયમાં બીજા છોકરા સાથે આવું થાય ના। ખરેખર ન્યાય અપાવો અને આ વિડીયો જેટલો બને તેટલો શેર કરો। જય હિન્દ, જય ભારત।